આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી સાઈ કોમ્પ્લેક્સમાં એક જ રાત્રિના 15 જેટલી દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ખળભળાટ. રાત્રિના તસ્કરોની ટોળકી ચોરી કરી ફરાર, પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી. વાપી શહેરના જીઆઈડીસી વિસ્તારમાં સાઈ કોમ્પ્લેક્સમાં ચોરો એક જ રાતમાં 15 જેટલી દુકાનોના તાળા તોડીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રિના સમયે અજાણે ચોર ટોળકીએ કોમ્પ્લેક્સની વિવિધ દુકાનોમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ કેટલોક માલ સામાન અને રોકડ રકમની ચોરી કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. વાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દુકાનદારોના નિવેદન નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે એક સાથે 15 જેટલી દુકાનોના તાળા તૂટતા વેપારી સંગઠનોએ રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે. પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરમાં ગાંજાનો જથ્થો લાવી ઘરે પડકી બનાવી વેચાણ કરતો ઈસમ ઝડપાયો, જ્યારે વોન્ટેડ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સુરવાડી ગામના પરમાર ફળિયામાં રહેતો દિવ્યેશ હરેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી ₹19,900નો ગાંજાનો જથ્થો સહિત કુલ ₹20,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની સઘન પૂછપરછ કરતા તે અંકલેશ્વરથી ટ્રેનમાં સુરત ગયો હતો અને ત્યાં અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો અને નાની પડીકી બનાવી ₹100ના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વરમાં 2 ખેપિયાઓ ₹56,000ના દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયા ચોકડીથી જીઆઈડીસી બસ ડેપો તરફ જતા 2 શખ્સોને અટકાવ્યા હતા. બંને ઈસમો પાસેના સામાન ચેક કરતા તપાસ દરમિયાન 3 બેગમાંથી વિદેશી દારૂની 73 બોટલો મળી આવી હતી. પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ઉમરડે ગામના સુરેશ મદન સોબારમ પવાર અને આયુષ રાજેશ બાબુ તિલંગોને ધરપકડ કરી હતી. પોલીસે ₹56,000ની કિંમતનો દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ ₹66,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર જીતુ સિંધી અને ભરૂચના બુટલેગર રામ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.